ઈ વળવાની જો અલી અલ્લા અલ્યા ઈ તો કઈ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતા તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, હું પણ મજામાં છું. તો બસ વિડીયોમાં બન્યા રહો આગળ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં આપણે સૌથી પહેલાં અંશુને સ્કૂલે જવાનું હોય એટલે એને તૈયાર કરી દઈશું, પછી બીજા બધા ઘરના કામ કરીશું. તો અમારા અંશુભાઈની ચા પણ થઈ ગઈ છે અને નાસ્તા પર લઈ જવાના છે મમરા. તમારા અંશુભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. બસ ચા પીને હવે જશે સ્કૂલે. શ્રી કૃષ્ણ. ગાઈઝ જુઓ તમે કેવું સંતાઈને કે ગયું હજુ ઉપર ચડે મને લાગે. હવે મત લાય ઉપર ચડે મને લાગે. ઉપર ચડે ઉપર આવે કેમેરો તો ફોન તો લો તો દેખાય તો જ મને ખબર પડે કે યાર હવે ધક્કા મત જો ફેણ મારે મારે લે પતળી લકડી લાવ કે યાર પડી ખૂણામાં તને અભી જોજી તો તાર લાવ ને તો સીધો કરી નહીં કોઈ પતળું વાળે એ પડી કેલી ગો અમે ખૂણામાં જો કે ઈ પાય પડી નહીં એવું ને આવો વળી જાય બીજું વળી જાય એવી અને અડે એમાં મસ્ત ડોકા જેવી પતળી હોય ને આ તો ના હોય આવ આઈથી લાઈન તોડીને ઓકડી લાવતો મેં ભડાઈને ખેંચી લઉં. ઓકડી બનાવજો પેલી દેખાય જો આરી ઓકડી લાવજે લે આરી સીધી લે સીધી લે ગાડી પડે હારું આ જાતું નહીં પડે હતો બેઠું ને હવે ઊંચું આવવા દેજો શાંતિથી બેઠે કરી અને તાકને નહીં નીકળે તડકો બરોબર પડશે કીડો નહીં કરતું વેલી જગ્યા એમાં જતું રહે કપાટી હા રેડી હો બજાર પગમાં ના આવેલા પગમાં ના આવે बच्चे गया खाली मुझे नहीं कर सकते पकड़ो ना ऊपर पकड़ो ये पहनो का ચડે ચડે હા લાવજો. આપણા ઘર બાજુ ના જાય ને કે આપણે નહીં કરેલું. काट काट चिंता जल्दी जल्दी रहे લો આ દંડો લો આ દંડો લો चल कईड़े ना કઈડે ના ओम रे कईड़े से यार ओम रे डंख मार से जवा दे जवा दे जवा दे जवा दे जवा दे જો જો હમણાં હું ઉલાડતા ઉપર ના પડે તાન ગઈ. ओम ना आवेला उड़ाड़ते એ उड़ाड़ते એ ई वळवळी जो अली અલ્લા अल्યા ઈ તો કઈ છે ફરી આવે ના ડંખ ના મારે પત્તા ભરાવવાની આવો નક્કી આ બાજુ બાજુ સાઈડ ભરાવા ઘરમાં રાબે થોડું ગાઢી જો તમે ના કાલનું પડ્યું એ કાલનું કાલનું નહીં પડ્યું. કાલનું જ પડ્યું કાલ હોજે હું આ બધું ગાઢેલું પડ્યું હતું. આજે આ પસ્તી કાઢી છે તમારા છોકરાના લઈ જાજો આજ બજારમાં વેચવા. એટલું જોર આવે ખરેખર તને. તો તમે કઈ નાખો મને જોર આવતું હોય તો લો. હા આ કાલનું પડ્યું મિત્રો દેખો આ બધું આવી છે ઘરમાં રમણ ભમણ આવી છે મૂકીને હુઈ જાય. બાબુ સાચી વાત કે ખોટી વાત? સાચી વાત હા. તો બબુદાર ચોપડી પૂઠા નતા ચડાવવાના રાતે? કોને ચડાયા? એ તો ચડાઈ દીધો પણ મેલી નહીં સરસ 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 બોનું સરસ બોનું. પણ આ કાઢવાના હા 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 અને પછી થઈ ગયો બપોરની જમવાનો ટાઈમ એટલે રસોઈ બનાવી દીધી અને અંશુભાઈ જમવા પણ બેસી ગયા.
તો ગાઈઝ બપોરનું બધું કામ પતાવી દીધું છે અને હવે બપોર થોડો આરામ કરીશું અને પછી બધા સાંજના કામની તૈયારી આપણે કરીશું. તો ગાઈઝ સાંજ પડી ગઈ છે અને આપણે સાંજની ચા પણ પી લીધી છે અને બંને ભાઈને મૂક્યા છે ટ્યુશન અને હવે આપણે સાંજની રસોઈની તૈયારી કરીશું. પણ એ પહેલાં ઘરમાં મેં બધું થોડું ફેદીને મૂક્યું છે, તમને બતાડું હું જુઓ. તો ગાઈઝ આ છે મારા ચણિયા ચોળીના કપડાં જે એક્સ્ટ્રા વધ્યા હોય એ, અને એમાં લેસ પડ્યા છે બધા. આમાં થોડા અસ્તરના પીસ છે. તો હવે આ બધું મારે રેડી કરવું પડશે કેમ કે આ મારે જોતું હતું એટલે મેં ફેદીને મૂક્યું છે અંદર, અને બીજા બધું જે એક્સ્ટ્રા છે એ કાઢી નાખીશું. અને બપોરે આપણે આ ખાના પણ બંને સાફ કરી નાખ્યા હતા, માતાજીનું મંદિર પણ સાફ કરી દીધું અને વધારાની બધી એક્સ્ટ્રા વસ્તુઓ કાઢી નાખી અને આ પણ આજે રેડી થઈ ગયું આપણે. તો હવે આ બધું આપણે કમ્પ્લીટ કરી દઈશું અને પછી સાંજની રસોઈ બનાવીશું. તો ટ્યુશનથી આવ્યા છે અને લાગી છે ભૂખ એટલે બેસી ગયા છે વાટકા ભરીને. ને પિન્સુભાઈ તો અમારા ખાવા ખાતા જ નહીં, મમરા ઉપર જીવન પ્રસાર થાય એમનું હાલ નહીં. શાક રોટલી ને દાળ ભાત ને એવું બધું હાલ નથી ખાતા, અન્નસન ઉપર છે હાલ, મમરા પ્રાશન ઉપર છે. ખાવાનું આજ શાક રોટલી હા. એ ગાઈસ તો સાંજની રસોઈ બનાવી દીધી છે આપણે, રોટલી શાક અને ખીચડી. તો આવી જાઓ બધા જમવા. આજે બનાવ્યું છે આપણે ટમેટાનું શાક અમારા પિન્સુભાઈની ફરમાઈશ ઉપર. તો આવી જાઓ બધા જમવા. તો ગાઈસ બધાએ જમી લીધું છે અને આપણે ઘરનું બધું કામ પણ પતી ગયું છે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ.